વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલના પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પુ. વ્રજરાજકુમારજીએ ભક્તોને વચનામૃત સંભળાવીને તેમની સાથે કૃષ્ણધૂન બોલાવી હતી. તેમજ શ્રી મહાપ્રભુજીને 11,000 કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃતને સાંભળવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા. ત્યારબાદ 11,000 કેરીનો આમ મનોરથ યોજાયો હતો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ વૃદ્ધામ સંકુલ ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે. ત્યારે સંકુલના પાટોત્સવ નિમિત્તે વચનામૃત અને કેરીના મનોરથ મનોરથી શંકરભાઈ પટેલ, ભાવિકભાઈ શેઠ, શર્મિષ્ઠાબેન વકીલ તથા હિનલભાઈ શાહના પરિવાર દ્વારા યોજાયો હતો. આ કેરીના મનોરથના દર્શનાર્થે વૈષ્ણવો મોટી સંખ્યામાં આવ્યા હતા. આસ્થાનું કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જે પૂજનીય શ્રી જીદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું. આજે 25મા મંગલ પાટોત્સવના શુભ ઉપલક્ષ્યમાં ભવ્ય દિવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, યમુનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો બિરાજે છે. સમય સમય પર અનેક દિવ્ય ભવ્ય મનોરથોના આયોજન અહીંયા થતા હોય છે. અનેક પ્રકારની સામાજિક, માનવતાલક્ષી, ધાર્મિક પ્રવૃત્તિઓનું આ સંકુલના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે. 40થી પણ વધારે રૂમોની અહીંયા રહેવાની વ્યવસ્થા છે, 2 હોલ છે અને ખૂબ સુંદર વૈષ્ણવ ભોજનની વ્યવસ્થા છે. આ સંકુલમાં હજારો વૈષ્ણવની આસ્થા જોડાયેલી છે. ત્યારે અનેક વૈષ્ણવ અહીંયા પરિક્રમાનો પણ લાભ લેતા હોય છે. આજે આમ્રોત્સવનું ભવ્ય આયોજન, ઠાકોરજીને કેરીનો ભોગ ધરવામાં આવ્યો છે. આ કેરીનો પ્રસાદ વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ, પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આમ્રફળનું વિતરણ કરવામાં આવશે. સંકુલ છે એને અહીંયા આવીને જે અનુભવ થાય છે, કેરીનો જે મનોરથ કર્યો છે આજે અમે મનોરથી પરિવાર તરફથી ખૂબ ભાવના લાગણી છે અહીંયા. અને અહીંયા આટલું બધું સરસ વિશ્વનું જે ધામ બની રહ્યું છે વૈષ્ણવો માટે, એ પરમ વંદનીય છે. અને એમ અમે ખૂબ બધા અભિનંદન આપીએ છીએ એમને, જેને અને આ સંકુલને. એના માટે સર્વને જય શ્રી કૃષ્ણ.